Creative School to present his views. He is also lecturer in GPSC. Dr. Rajesh Patel, sir. એક સ્ક્રીન બતાવવાની થશે. ગુડ આફ્ટરનૂન. આટલો સરસ પ્રોગ્રામ ચાલતો હોય, ગુજરાતી ભાષા ફાવશે ને? હા, નકર હિન્દી આવડે છે. તો સરસ મજાના એક મંચસ્થ ઉપર આપણે ભેગા થયા છીએ કે વીઆઈપી ગ્રુપ ઓફ સ્કૂલ્સ. તો સામાન્ય 1 મિનિટમાં અમે શૈક્ષણિક કાર્યમાં કેટલું કાર્ય કરાવી છે એની ઝલક જોઈએ. નેક્સ્ટ. હા, સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર બાપુનગર, વિકાસ કન્યા વિદ્યામંદિર બાપુનગર, વીઆઈ પટેલ ઇંગ્લિશ સ્કૂલ નિકોલ, દયાવતી બા પ્રાથમિક સ્કૂલ નિકોલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ નિકોલ, ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર, વીઆઈપી ઇન્ટરનેશનલ સ્કૂલ પરડોલ, જે અત્યારે હાલમાં આપણે પરફોર્મ કરી રહ્યા છીએ, અને વીઆઈ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન. આટલી સંસ્થાઓને અમે એક જ ગ્રુપ હેઠળ સરસ મજાની રન કરી રહ્યા છીએ અને સરસ મજાના અમારા શિક્ષકો દ્વારા, આચાર્યો દ્વારા, પ્રધાન આચાર્યો દ્વારા સરસ મજાનું ભણાવી રહ્યા છીએ. અમારી ટોટલ કહી શકાય કે નંબર ઓફ સ્ટુડન્ટ અમે 4820 વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. અને સાથે એવું કહી શકાય 365 શિક્ષક, જેને હું એમ્પ્લોય કોઈ બોલતો નથી, એક શિક્ષક જે પોતાનું જીવન ઘસી નાખે છે, એમનું સરસ મજાનું ઘર ગુજરાન ચલાવવાની કામ અમે કરી રહ્યા છીએ. અને ખાસ કહેવાય કે બાબુભાઈ વી પટેલ થોડીક સમય પહેલાં આપણી અહીંયા સાથે હતા, અત્યારે કામે બહાર ગયા છે. તો એમના એક છત્ર છાયા, આપણે ગુજરાતીમાં કહી શકાય કે એમના છત્ર છાયા નીચે, એમના માર્ગદર્શન નીચે અમે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ. વધારે સમય તમારો નહીં લઉં. આગળ નેક્સ્ટ. હવે હું આજ તમને એક સામાન્ય પદ્ધતિ ભણાવવા જઈશ. થોડીક ભાષા મારી અઘરી રહેશે, પણ છતાં તમને સમજણ પડશે. અને થોડોક સમય જો આપ ધ્યાન રાખશો તો એક નવી વસ્તુ શીખવા મળશે. સો ટુડે વી લર્ન. હા, આ મારો કોન્સેપ્ટ છે કે યુ આર નોટ વન. સમજાવું કઈ રીતે? એક છોકરો તું આવી જાય એમને ઝડપથી. આ સમજશો તો કદાચ ઘણું બધું ફાયદો થશે. આ કેટલા છે? આન્સર આપશો? હા, અત્યારે સ્ટેજ ઉપર મને બાદ કરો તો આ કેટલા છે? 1. કેટલા છે? અને મેં એવું લખ્યું છે કે યુ આર નોટ વન. આ એકલો નથી. ધીમે ધીમે સ્લાઇડ આગળ જવા દેજો. દેટ યુ આર વન. એ પાછળ જાઓ બાપા, તમે બધું મારું ખોલી નાખશો. પાછળ. હા, યુ આર. આ 1 નથી, આ 2 છે. હું સાબિત કરી દઈશ. આ 1 નથી, આ 2 છે. અને એ 2 છે ને, એમાં જે બીજો છે ને એને તમારે ભણાવવાનો છે. થોડીક સમજતા વાર લાગશે, પણ 100% સમજાવી દઈશ. દેટ યુ આર નોટ. 1 છે ને આઉટસાઇડ છે. આ જે દેખાય છે ને એ એક બહાર છે, અને 1 છે ને એ અંદર છે. કે સાહેબ આવું કેવી રીતે? 1 બહાર ને 1 અંદર. 1 બહાર ને 1 અંદર કેવી રીતે? અત્યારે હું આ છોકરાને એમ કહું કે આ સરસ્વતીનો ફોટો જે છે એને ઉપાડીને તું ફેંકી દે, તો છોકરો કરશે હા કે ના? તો એને ના કોને પાડી? અંદર. બીજો સાબિત થઈ ગયો? ખબર પડી? અંદર એક બીજો છે, અને અંદર જે બીજો છે એને લોકો જે ભાષા કહીએ, પણ મને ખબર છે કે જે બીજો છે ને એને તમે જોરદાર બનાવો ને તો પેલો સરસ થઈ જશે. હવે આપણી ભૂલ ક્યાં થાય છે? તો નેક્સ્ટ. આ એક આઉટસાઇડ ને આ એક ઇનસાઇડ. મેં આ બાળક જ લાવી દીધું એટલે મારે ચક્ર સામું જોવા અંદર જરૂર નથી. આગળ વધી. બસ હવે આને રાખજો ભાઈ, જવા ન દેતા. આ એક ચિત્ર છે, અને હું એમ કહું કે આના વિશે તમારે બોલવાનું છે. તો તમારામાંથી કોઈ કહેશે કે આ શું કહેવા માંગે છે? તો આ શું છે? અથવા તમારું આના માટેનું મંતવ્ય શું છે? દેટ ઓપિનિયન ઓફ દેટ. એક બ્લેકબોર્ડ ને આવું કંઈક છે, હું નહીં બોલું. તો તમે આના વિશે કંઈ કહી શકશો ખરા? કોઈ ઊભા થઈને કે સાહેબ આ છે, અથવા તમે આના વિશે શું વિચારો છો? હા, પાછળથી એક ભાઈ બહુ સરસ જવાબ આપ્યો. મોટા ભાગના જોવા જઈશું તો આનો જવાબ શું આવશે ખબર છે? કે વચમાં કાળું ટપકું છે. એ શું બતાવે છે? આપણું ફોકસ આખા બોર્ડમાં. ભાઈએ કીધું એ પ્રમાણે ધન્યવાદ ભાઈ માટે એકવાર તાળીઓ પાડીએ. કારણ કે એને જે પોઝિટિવ કીધું એ કીધું કે 99% આજુબાજુનું બધું કોરું છે, એમાં મારે ઈચ્છા થશે હું લખી શકીશ. મને ઈચ્છા થશે એ હું લખી શકીશ એવું ન વિચારતા તમને ખાલી શું દેખાણું? ટપકું દેખાણું. એમ
મારા મંતવ્ય મુજબ, આ મારું મંતવ્ય છે કે મોટા ભાગના બાળકોની અંદર તમને જે 3-4 ખરાબ વસ્તુ હોય ને એ જ દેખાય છે, અને એ જ વસ્તુ તમે રોજે રોજ એને કહો છો, આનું ગણિત નબળું છે, તારું ગણિત નબળું છે. 4 મહેમાન આવે તો મહેમાન આવે, અમારે તો ગણિતમાં ડબ્બા જેવો છે, ગણિતમાં તો કશું આવડતું જ નહીં, અંગ્રેજી બોલી લઈએ પણ ગણિતમાં કશું ખબર. સાહેબ ખરેખર એને ખુદને નથી ખબર કે શું ગણિત ને શું, પણ છતાંય તમે લગભગ 4 વર્ષ સુધી સતત આ બાળકને ગણિત નબળું છે કરીને એનું ગણિત કેવું કરી દો છો? તમે નબળું કરી દો છો. ખરેખર એકચ્યુઅલ આ એક કોરું સોફ્ટવેર છે, આમાં કશું જ છે નહીં. જ્યારે જન્મથી હોય ત્યારે જેટલું નાખ્યું ને એ બધું તમે જ નાખ્યું છે. અત્યારે જે કાંઈ કરી રહ્યો છે ને એ ઝાડ ઉપરથી કૂદકા મારે છે, તો એનો મૂળભૂત આધાર આજુબાજુનું વાતાવરણ, સમાજ, તમારા વિચારો, તમારા થોટને આ છે. અને આપણે પેપર વાંચીએ ત્યારથી નેગેટિવ થઈ ગયા છે. કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર 1000ની થાળી હોય, ભૂલથી ગુલાબ જાંબુ અડ્યા વગર ભાંગી જાય તો તરત જ આખી થાળી, અરે ગુલાબ જાંબુમાં અલા ભાઈ તું બીજી 70 વસ્તુ તો ખા, તને ગુલાબ જાંબુ જ દેખાય છે. તો આજના 27મી તારીખે સરસ મજાનો એક સંદેશો એવો લઈને જઈએ, હા, કે ખરેખર આપણે આપણા બાળકોને 15 મિનિટ આપીએ. કેટલી મિનિટ આપીએ? 15 મિનિટ આપીએ, અને એની અંદરથી સારી વસ્તુ શોધીને એક કાગળમાં લખી નાખીએ કે મારા બાળકમાં આ સારું છે, ડ્રેસિંગ સરસ છે, સરસ મજાનું પ્રવૃત્તિ કરે છે, ભગવાનને એનામાંથી સારી વસ્તુ શોધી નાખી, અને એ જ સારી વસ્તુને એને કહેવાનું રાખીએ, મહેમાનો સામે કહેવાનું રાખીએ, સગા સંબંધીઓ સામે કહેવાનું રાખીએ. અને છેલ્લે જો ખરેખર સરસ કોઈ કામ થઈ શકે તો ખરેખર જ્યારે ઊંઘી જાય, રાત્રે જ્યારે ઊંઘી જાય ત્યારે એના કાનમાં 5 વખત બોલો, તું મહાન છું, તું મહાન છું, તું મહાન છું, તું મહાન છું, તું મહાન છું. 2 વર્ષ પછી આ સ્ટેજ ઉપર પાછો આવીશું, આપણે મળશું, આનું પરિણામ આવશે. જય હિન્દ, જય ભારત.